ચતુર રામપાલ અને તેની બેવફા પત્ની. એક નગર હતું. તે નગરમાં આ રામપાલ નામનો એક વ્યક્તિ રહેતો હતો અને તે પતિ પત્ની બે જ હતા અને તેઓ સુખેથી રહેતા હતા. રામપાલ એક ઠાકોરને ત્યાં નોકરી કરતો હતો. રામપાલ થોડું ઘણું કમાતો હતો, તેમાં તે સુખી હતો અને તેમાં જ સંતોષ માનતો હતો. રામપાલ હતો તે તેની પત્નીને બહુ જ પ્રેમ કરતો હતો, પરંતુ તેની પત્ની હતી તે બેવફા હતી. રામપાલને ખબર નહોતી. હવે રામપાલ એક વખત ઠાકોરને ત્યાં નોકરી માટે જતો હોય છે, ત્યારે ગામને પાદર એક કૂવો હોય છે, તેની પાસે એક મંદિર હોય છે અને મંદિરની પાછળ ઊભો રહી આ રામપાલ આ સ્ત્રીઓ શું વાતો કરતી હોય છે તે મંદિરની પાછળ સંતાઈને સાંભળતો હોય છે. તો સ્ત્રીઓ કોઈ તેની સાસુની વાત કરતી હોય છે, કોઈ તેની નણંદની વાત કરતી હોય છે, કોઈ સમાજમાં કંઈક અવનવું બન્યું હોય તો તેની વાતો કરતી હોય છે. આ બધી સ્ત્રીઓ આ રીતે ગામની અને ઘરની અવનવી વાતો કરતી હોય છે, તે આ રામપાલ સાંભળતો હોય છે. આ રીતે બધી વાતો સાંભળી અને તે પાછો ઠાકોરની ત્યાં નોકરી કરવા માટે ચાલ્યો જાય છે. હવે બીજે દિવસે રામપાલ સવારમાં થોડો વહેલો તૈયાર થાય છે અને આ સ્ત્રીઓ શું વાતો કરતી હોય છે તે સાંભળવા માટે ચાલ્યો જાય છે. હવે તે દિવસે એવું બને છે કે રામપાલની પત્ની તે કૂવે પાણી ભરવા આવે છે અને જે રામપાલ હોય તે મંદિરની પાછળ સંતાઈને આ બધું જોતો હોય છે. તો રામપાલની પત્ની થાળીમાં મીઠાઈ, પકવાન અને આ બધું ખીર ને એવું બધું બનાવી અને થાળીમાં લઈને આવે છે અને તે મંદિરે ભોગ ધરાવે છે અને તે ભગવાનને કહેવા લાગે છે કે મારો પતિ આંધળો બની જાય, હું તમને આ રીતે રોજ ભોગ ચડાવીશ. એટલે રામપાલ મંદિરની પાછળ સંતાઈને સાંભળતો હોય છે કે મારી પત્ની આવું શા માટે કહે છે. તેને બહુ જ અચરજ થયું. તેને તેની પત્ની ઉપર પૂરેપૂરો ભરોસો હતો, પણ તેને થયું કે મારે જોવું જોઈએ કે મારી પત્ની મને આંધળો થઈ જવાનું આ ભગવાનને કેમ કહે છે. એટલે રામપાલ જ્યારે ઘરે પાછો આવે છે ત્યારે ખોટી એક્ટિંગ કરી અને કહેવા લાગે છે કે આજે મને આંખે થોડું થોડું ઓછું દેખાવા લાગ્યું છે. તો રામપાલની પત્ની હતી તેને થયું કે મારી ભગવાનની પ્રાર્થના સાંભળી લીધી છે અને આને થોડું થોડું ઓછું દેખાવા લાગ્યું છે. હવે પછી બીજે દિવસે તે કૂવે પાણી ભરવા જાય છે અને રામપાલ મંદિરની પાછળ સંતાઈને સાંભળતો હોય છે અને પછી રામપાલની પત્ની ભગવાનને કહે છે કે મારો પતિ આંધળો બની જાય. હવે રામપાલ ઠાકોરના ઘરેથી નોકરી કરી અને પાછો ફરે છે અને તે કહેવા લાગ્યો છે કે આજે તો મને સાવ કાંઈ દેખાતું નથી, આજે તો હું આંધળો બની ગયો એવું લાગે છે. એટલે તેની પત્નીને થાય છે કે રામપાલ જરૂર આંધળો બની ગયો લાગે છે. એટલે તેની પત્ની તેને પાણી આપે છે અને પછી જમવાનું આપે છે અને તે પરીક્ષા પણ કરી લે છે અને આ જે રામપાલ હોય તે પરીક્ષામાં પાસ પણ થઈ જાય છે કે તે આંધળો જ છે એવી એક્ટિંગ સારી રીતે કરી લેતો હોય છે. તો આ રામપાલની પત્ની હોય તે તેને ઘરની બહાર ઓસરીમાં ખાટલો ઢાળી દે છે અને તેનું બાવડું પકડી ત્યાં જોડાવી દે છે. હવે રામપાલ સૂતો સાનો માનો બધું જોતો હોય છે કે શું થાય છે તે. એટલે થોડી રાત જાય છે એટલે ત્યાં એક પુરુષ આવે છે અને રામપાલે જોયું તે પુરુષને જોઈ તેના પગ તળેથી જમીન સરકી ગઈ. તેની આંખો ફાટી રહી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં પણ પોતાનો માલિક ઠાકોર જ હોય છે. એટલે રામપાલ કાંઈ બોલતો નથી અને ઠાકોર ઘરમાં ચાલ્યો જાય છે. એટલે જે રામપાલની પત્ની હતી તેને બધી વાત કરી કે હવે મારો પતિ આંધળો બની ગયો છે, તેને કાંઈ દેખાતું નથી, એટલે હવે આપણે જે કાર્ય કરવું હોય તે કોઈ પણ ચિંતા વગર કરી શકીશું, કારણ કે હવે આપણને વચમાં કોઈ નડતર નહીં થાય. આમ ઠાકોર અને રામપાલની પત્ની વાતો કરતા હોય છે અને પોતાની પ્રેમ લીલા આચરવાની તૈયારી કરતા હોય છે. ત્યાં રામપાલ ઘરમાં અચાનક આવી જાય છે તો તેની પત્ની કહેવા લાગે છે કે શું તમારે જોઈએ છે. એટલે તેનો પતિ એટલે કે રામપાલ કહેવા લાગે છે કે મારે પાણી પીવું હતું એટલે હું અહીં અંદર આવી ગયો છું. એમ કરી તે ગોળે પાણી પી અને જે પલંગ ઢાળેલો હતો ત્યાં જઈ રામપાલ બેસે છે. તો ત્યાં ઠાકોર સૂતો હોય છે. હવે ઠાકોરના તો મોત્યા મરી જાય છે, કારણ કે તેને થયું કે આ રામપાલ જો મને પકડી લેશે તો મને જીવતો નહીં છોડે. પરંતુ હવે
કરે પણ શું? રામપાલ તે જ પલંગમાં બેસી ગયો અને ધીરે ધીરે આજુબાજુમાં હાથ ફંફોસવા લાગ્યો. ખોટી ખોટી એક્ટિંગ કરતો હતો. એમ કરતા આ ઠાકોરના પગ તેને પકડ્યા અને રામપાલ કહેવા લાગ્યો કે તેની પત્નીને કે કાલ સુધી તો તારા પગે આવડા મોટા વાળ નહોતા. તે પગે હાથ ફેર્યો અને કહેવા લાગ્યો કે આજે તો તને આવડા મોટા વાળ કેમ ઉગી ગયા? હવે ઠાકોરને તો પેટમાં પગ ગરી ગયા અને તે ધ્રુજવા લાગ્યો. ધીરે ધીરે આ રામપાલ હતો તે પગથી આગળ જાય છે અને ઠાકોરના સાથળ ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યો કે કાલે તો તારા આવડી મોટી જાંઘો તો ન હતી અને આજે આવડી મોટી જાંઘો કેમ થઈ ગઈ? અને તે કહેવા લાગ્યો કે આજે મારે તારા મુખને જોવું છે, તારા મુખ ઉપર હાથ ફેરવો છે. ધીરે ધીરે તે હાથ ફેરવતો ઠાકોરના મુખ સુધી લઈ જાય છે, એટલે કે મોઢા સુધી લઈ જાય છે અને મોઢે હાથ ફેરવી અને કહેવા લાગ્યો કે તને તો દાઢી મૂછ પણ આજે આવી ગયા લાગે છે. એટલે રામપાલની પત્ની પણ અવાચક બની જાય છે અને તે પણ ધ્રુજવા લાગે છે અને રામપાલ એક જ છડાકા સાથે એક ઝટકે પલંગ ઉપરથી ઊભો થાય છે અને તે બહુ જ બળવાન હોય છે. એટલે ઠાકોરની ગળકી પકડી અને એનું ગળું દબાવે છે. ઠાકોરને ત્યાં ને ત્યાં રામ રમાડી દે છે અને ઠાકોરને માર્યા પછી તેની પત્ની ત્યાંથી ભાગવા લાગે છે તો તેને પણ તે પકડી લે છે અને એનું પણ ગળું દબાવી હત્યા કરી નાખે છે. એને પણ મોતને ઘાટ ઉતારી દે છે અને પછી તે વિચારવા લાગે છે કે મેં આ બેના મર્ડર તો કરી નાખ્યા, પરંતુ હવે શું કરવું? એટલે મનમાં એને પોતાની યુક્તિ કરી અને રાત્રે તેની પત્નીને ખંભે ઉપાડી અને બાજુના ખેતરમાં લઈ જાય છે અને તે ખેતરમાં ચીભડા વાવેલા હોય છે. હવે આ ચીભડા વાવેલા હોય તે ખેતરમાં એક લાકડું ખોડી આ રામપાલ તેની પત્નીને લાકડા સાથે બાંધી દે છે અને આ ચીભડાના વાડામાં જે ખેડૂત હોય તે રહેતો હોય છે. આ રામપાલની પત્નીને જોઈ જાય છે અને તે દેકારો કરવા લાગે છે, રાયડો પાડવા લાગે છે કે આપણા ખેતરમાં કોઈ ચોર આવ્યું છે. ચોર ચોર એટલે આજુબાજુના બધા માણસો લાકડી લઈને આવી જાય છે અને જોયા વગર ચોર માની કહેવા લાગે છે કે ચોર ચોર એમ કરી રામપાલની પત્નીને લાકડીએ મારવા લાગે છે. એટલે રામપાલની પત્ની તો મરેલી જ હતી અને તે નીચે પડે છે. એટલે રામપાલ પણ ત્યાં આવી જાય છે અને તે કહેવા લાગ્યો કે આ નાનકડા એવા ચીપડાની ચોરીમાં તમે મારી પત્નીને મારી નાખી. હું રાજાને ફરિયાદ કરીશ. તો જે આ ખેડૂત હતો તે કહેવા લાગ્યો કે તું ફરિયાદ ન કરીશ, અમે તને તું કહે એટલા રૂપિયા આપીશું. એટલે રામપાલે તો રૂપિયા માંગ્યા અને આ ખેડૂતે ગમે તેમ કરીને તેને રૂપિયા આપ્યા અને રામપાલે તેની પત્નીને લઈ ઘરે ચાલ્યો ગયો. હવે જે ઠાકોર હતા તેના ઘરે તો તે નોકરી કરતો જ હતો, એટલે તેણે પણ વહેલા ખંભે ઉપાડી અને ઠાકોરની રૂમમાં સુવડાવી દીધો અને ઠાકોરના અવાજમાં તે રામપાલ ઠાકોરની પત્નીને કહેવા લાગ્યો. એટલે ઠાકોરના અવાજના ઠાકોરની તેની પત્નીને સાથ કરે છે કે હે પ્રિયા, હું હવે સવાર સુધીમાં મરી જઈશ, પરંતુ તું કાંઈ મૂંઝાતી નહીં, કાંઈ ચિંતા ન કરતી. આપણે ત્યાં જે નોકર રામપાલ છે તેની સાથે લગ્ન કરી લેજે, આ મારો આદેશ છે. એટલે તેની પત્ની તો દોડતી આવે છે. ત્યાં તો ઠાકોર હોય તે મરેલો પડ્યો હોય છે. એટલે તેને થયું કે મરી ગયો છે. રામપાલે પણ તેને પણ સારી રીતે તૈયાર કરેલો હોય છે, કોઈ પણ જગ્યાએ લોહી કે કોઈ વસ્તુ હોતી નથી એ રીતે. એટલે તેની પત્નીને ખબર પડતી નથી કે આ કઈ રીતે મરી ગયો અને તેની અંતિમ વિધિ થઈ જાય છે અને ઠાકોરની પત્નીને આ રામપાલ સાથે લગ્ન કરી લેવાનું કહેવામાં આવે છે, કારણ કે તેના પતિની અંતિમ ઈચ્છા હોય છે. પરંતુ આજે ઠાકોરની પત્ની હોય તે બહુ ચાલાક હોય છે. તે કહેવા લાગે છે કે રામપાલ જો મારી સાથે લગ્ન કરવા હોય, રામપાલને મારી સાથે લગ્ન કરવા હોય તો તેને 21 શિયાળ એક જ કુટુંબના એકી સાથે મારીને તે રસ્તામાં મૂકે તો એ મરેલા શિયાળ ઉપર ચાલીને હું એના ઘરે જઈશ અને પછી એની સાથે લગ્ન કરીશ. એટલે રામપાલને ઠાકોરના ઘરે બોલાવવામાં આવે છે. રામપાલ ત્યાં આવે છે અને એ એક્ટિંગ કરવા લાગે છે, તેને કંઈ ખબર ન હોય એમ. તે જોર જોરથી રડવા લાગે છે અને કહેવા લાગે છે કે માલિકને શું થઈ ગયું, કાલે તો સાજા નરવા હતા. તેને કહેવામાં આવે છે કે ઠાકોરનો આદેશ છે કે તારે તેની પત્ની સાથે લગ્ન કરવાના છે. તો તે કહેવા લાગે છે કે હું લગ્ન કઈ રીતે કરી શકું. બધા તેને સમજાવવા લાગે છે અને તે રાજી થઈ જાય છે અને આ શરત કહેવામાં આવે છે
કે તારે જો આ ઠાકોરની પત્ની સાથે લગ્ન કરવા હોય તો તારે 21 શિયાળને મારી અને રસ્તામાં મૂકવા પડશે અને તેની ઉપર ચાલીને આ ઠાકોરની પત્ની તારા ઘરે આવશે. તો રામપાલે આ શરતનો સ્વીકાર કર્યો અને તે જંગલમાં ચાલ્યો ગયો. હવે જંગલમાં આવા 21 શિયાળનું ટોળું નીકળ્યું. રામપાલ એક જગ્યાએ ખાડો કરવા લાગ્યો અને ખાડો બહુ ઊંડો બનાવ્યો. હવે આ શિયાળનું ટોળું ત્યાંથી નીકળ્યું તો એક ચતુર શિયાળ હતો. તેણે રામપાલને પૂછ્યું કે ભાઈ, આ ખાડો શા માટે કરો છો? તો રામપાલ કહેવા લાગ્યો કે આજે આકાશ નીચે પડવાનો છે તો બધા એમાં દટાઈને મરી જશે, પરંતુ હું આ ખાડામાં સંતાઈ જઈશ એટલે હું બચી જઈશ. એટલે આ શિયાળ હતું તેને કહ્યું કે અમને આ ખાડામાં સંતાડો ને ભાઈ. તો રામપાલે કહ્યું, સંતાઈ જાવ, મને કાંઈ વાંધો નથી. એટલે આ 21 શિયાળ અંદર સંતાઈ ગયા અને રામપાલે ખાડા ઉપર એક પથ્થર મૂકી દીધો અને પછી તેને ધડામ કરતો કાંઈક અવાજ કર્યો. એટલે શિયાળને થયું કે આકાશ પડ્યું લાગે છે, પરંતુ બીજે દિવસે ક્યાંક પડ્યું લાગે છે. પછી શિયાળ કહેવા લાગ્યો કે ભાઈ, અમને બહાર તો કાઢો, આકાશ તો પડી ગયું. એટલે રામપાલે દોરડું નાખે છે અને તે કહેવા લાગે છે કે તમારા ગળામાં નાખી દેજો એટલે હું તમને બહાર ખેંચીને બહાર કાઢી લઈશ. અને આ રીતે એક શિયાળને ગળામાં દોરડું બાંધી અને બહાર ખેંચી લે છે. અને ખેંચતા શિયાળના તો રામ રમી જાય છે. પરંતુ આ જે શિયાળ હતું તેમાં એક કાણિયું શિયાળ હતું. તે બહુ ચાલાક હોય છે. તે વિચારે છે કે આ બહાર કાઢ્યા જે મારા ભાઈઓ છે તે હજુ સુધી મને જોવા માટે ડોકાણા પણ નથી. તે ગળાને બદલે થોડુંક દૂર આગળ દોરડું બાંધી દે છે. એટલે રામપાલે દોરડું ખેંચ્યું એટલે તેને થયું કે આ શિયાળ પણ મરી ગયું છે. એટલે જેવું દોરડું છોડે છે અને તે ખૂબ રાજી થઈ જાય છે, ખૂબ આનંદમાં આવી જાય છે અને તે વિચારવા લાગ્યો કે આજે આ 21 શિયાળનો શિકાર કરવામાં બહુ જ મજા આવી. તરત પેલો કાણિયો શિયાળ ત્યાંથી ઊભો થઈ અને ભાગી જાય છે. રામપાલને મહેનત બધી પાણીમાં જતી હોય એવું લાગે છે. તે તું ભલે ભાગી ગયું પણ હું તને જીવતું છોડીશ નહીં. 20 શિયાળને તો ઘરે મૂકી આવે છે ને પછી ગામની બહાર શમશાન હોય ત્યાં જઈને સૂઈ જાય છે. તે ત્યાં સૂતો હોય છે એટલે આ જે ભાગી ગયેલું શિયાળ હોય કાણિયો તે પણ તેની પત્ની અને બચ્ચાને લઈ આવે છે. તો કહેવા લાગે છે કે આજ તો તેની પત્ની કહેવા લાગે છે આપણને તો ભરપેટ ખાવા મળશે, કારણ કે કોઈ અહીં લાશ મૂકીને ચાલ્યું ગયું છે. તો કાણિયો શિયાળ હતો તે કહેવા લાગ્યો કે માણસ જીવતો હોય તો શું ખબર, જે અમારા 20 ભાઈઓને મારી નાખ્યા હોય છે તે હોય તો શું ખબર, એટલે હું નહીં આવું. પરંતુ તેની પત્ની માનતી નથી અને આજે રામપાલ સૂતો હોય તેની આંગળી મોઢામાં લઈ અને ચાવવા લાગે છે. તો રામપાલ પણ બહુ જ કઠણ બની જાય છે અને હલતો પણ નથી અને કહેવા લાગે છે જો હું આંગળી ચાવું છું તો પણ આ હલતો નથી. એટલે કાણિયા શિયાળને વિશ્વાસ બેસી ગયો કે આ મરેલો માણસ છે અને તે કહેવા લાગ્યો કે હું મોઢા તરફથી આને ખાઈશ અને તમે અને બાળકો અને પગ તરફથી ખાઈજો. હવે કાણિયો શિયાળ જેવો મોઢા તરફ બચકું ભરવા ગયો કે રામપાલે તેને પકડી લીધો અને એની ડોકી મરડી નાખી. આ રીતે તેણે 21મા શિયાળને પણ મારી નાખ્યો અને એને લઈને ઘરે આવ્યો અને રસ્તામાં એને પાથરી દીધા. ઠાકોરની પત્ની આ 21 શિયાળ હતા તેની ઉપર પગ દઈ અને એને વીંધી અને આ રામપાલના ઘરે આવી અને તેની સાથે લગ્ન કર્યા. અને ઠાકોરને કોઈ દીકરા દીકરી કાંઈ હતું નહીં એટલે જે એની સંપત્તિ હતી તે પણ રામપાલને મળે છે. આવો હતો ચતુર રામપાલ. તેની ચતુરાઈથી તેને તેની ધોકેબાજ પત્ની અને ઠાકોરનું કાસળ કાઢી નાખ્યું અને ઠાકોરની પત્ની સાથે પોતાની ચતુરાઈથી લગ્ન પણ કરી લીધા અને પોતાની ચતુરાઈથી એને રૂપિયાવાળો પણ થઈ ગયો. તો મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર નવા હોય તો તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન પહેલાં સૌથી તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. જય મા.